કોર્પોરેશનમાં આ પ્રકારનો કોઈ પણ ગિનિસ બુકમાં રેકોર્ડ થયો છે ખરો? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવેલ છે અને અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે 30/12/2024ના રોજ આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવેલ। આ ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 221 મીટરની લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ, જેને આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે। આ અમદાવાદ શહેરની જનતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ ગૌરવની બાબત છે। આ ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણની વાત કરું તો એમાં વડનગરના તોરણની પ્રતિકૃતિ, સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિકૃતિ અને નવી સંસદની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણની પ્રતિકૃતિ, બાળકો માટે કેટરસની પ્રતિકૃતિ અને ચંદ્રયાનની પ્રતિકૃતિ, ઓલિમ્પિકની પ્રતિકૃતિ એવી જુદી જુદી વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓના સમાવેશ કરવામાં આવેલ છે અને આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે। આ ફ્લાવર શોમાં જાહેર જનતાનો જે પ્રતિસાદ છે, જે રેસ્પોન્સ મળી રહ્યો છે, આમાં 5 લાખથી વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ ફ્લાવર શોને માણી રહ્યા છે અને જોઈ રહ્યા છે। લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરનો અગાઉ રેકોર્ડ કોણે કરેલો હતો, જે રેકોર્ડ આપણે તોડ્યો છે, અને ખાસ તો અમદાવાદનું આ પહેલું ગિનિસ બુકમાં રેકોર્ડ છે ખરો? અગાઉ વર્લ્ડ રેકોર્ડની વાત કરું તો 166.15 મીટરની લંબાઈનો હતો, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ વર્ષમાં અગાઉ જે ફ્લાવર શોની વાત કરું તો 166.15 મીટરની લંબાઈનો હતો અને અગાઉ આ ચાલુ વર્ષે જે આ ફ્લાવર શોની જે 221 મીટરની લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ છે। કોર્પોરેશનનો પહેલો એવોર્ડ છે ખરો? કોર્પોરેશનને અગાઉ પણ મળે છે, પણ આ વર્ષે જે 221 મીટરની લંબાઈ છે એનો આ વર્ષે વર્લ્ડ રેકોર્ડ મળે છે। અચ્છા મેડમ, કયા પ્રકારનો રેકોર્ડ પ્રથમ વખત ગણી શકાય ગિનિસ બુક? આ ગિનિસ બુકમાં જે ફ્લાવર શોનો રેકોર્ડ છે એ પ્રથમ વખત છે। ગઈ વખત જે ચીનનો રેકોર્ડ જે 166 મીટરનો હતો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રેકોર્ડ તોડવામાં આવ્યો છે અને સાથે સાથે હું કહીશ કે જોગાનું જોગ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા છે અને આ ગિનિસ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડમાં આ ફ્લાવર શોનો સમાવેશ કરવામાં આવેલ છે અને આપણે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ ફ્લાવર શોને લઈ જઈ રહ્યા છીએ।